નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ કેટલું રહેશે એના વિશે ચર્ચા તો કરીશું. સાથે સાથે મારી પાસે મેરિટ નીચું રહેવાના 4 થી 5 કારણ છે. હવે એ 4-5 કારણો તમે જાણશો ને એટલે તમને ખ્યાલ આવશે કે જે મતલબમાં મેરિટ જે એકેડમીવાળા કહે છે એનાથી થોડું ઘણું નીચું રહી શકે એવી શક્યતા છે. બરાબર છે. હવે એ 4-5 કારણ શું છે અને એમાં મેરિટ કેવી રીતના નીચું જઈ શકે એની સંપૂર્ણ વાત કરીશું. અને સાથે સાથે આપણે એ બી ચર્ચા કરીશું કે મતલબમાં અંદાજિત મેરિટ કેટલું રહી શકે. બરાબર. બાકી તમે ઘણા બધા વિડીયો જોયા જશે. બરાબર છે. બધાનું કહેવું છે કે 130 ને 125ની વચ્ચે મેરિટ રહેશે. બરાબર. નો ડાઉટ કે આ બધા એનાલિસિસ કરીને કહેતા હોય છે અને લગભગ આની આજુબાજુ જ મેરિટ રહેતું હોય છે. કારણ કે ગઈ વખતે બી એવો અંદાજો કાઢ્યો હતો અને એ લોકોનું મતલબમાં એકદમ એક્ઝેક્ટ તો સાચું ના પડે, પણ કેવું કે 5-1 માર્ક્સ અપ ડાઉન થાય. બરાબર છે. હવે આજે આપણે મેરિટની ચર્ચા એટલી બધી નથી કરવાના, પણ મેરિટ નીચું કેમ રહેશે એની પાછળના શું કારણો છે એ આપણે ચર્ચા કરીશું. બરાબર. તો સૌથી પહેલું કારણ તો એ છે કે આ વર્ષે છે ને ગયા વર્ષે કરતાં જગ્યામાં વધારો છે. હવે જગ્યામાં વધારો કેટલો છે? 700+ વધારો છે. બરાબર છે. કારણ કે ગઈ વખતે તમને ખબર છે કે કોન્સ્ટેબલમાં 12,000 લેવાના હતા અને આજે વખત લગભગ 12,700ની આજુબાજુ સમથિંગ છે જગ્યાઓ. એટલે આ 7,000 જગ્યાઓનો તો અહીંયા જ વધારો થશે. હવે જો હું તમને બીજી એક વાત કહી દઉં કે મેરિટ છે ને એ ઘણા બધા પાસાઓને ધ્યાનમાં રાખીને બનતું હોય. જેમ કે પેપર કેવું હતું, પછી જગ્યાઓ કેટલી છે, પછી કેટલા જણાએ પરીક્ષા આપી, એ બધું ધ્યાનમાં રાખીને મેરિટ બનતું હોય. બરાબર. એટલે આપણને સીધો ફાયદો અહીંયા થશે કે 700 જગ્યાઓ ગયા વર્ષ કરતાં વધારે છે. એટલે 100% મેરિટ થોડું ઘણું આનાથી નીચું જઈ શકે. બરાબર છે. એટલે એક તો આ કારણ છે કે મેરિટ નીચું જવાનું મતલબમાં શું કહેવાય, આ એક પહેલું કારણ છે કે ગયા વર્ષ કરતાં મેરિટ મતલબમાં ગયા વર્ષ કરતાં નીચું તો નહીં, પણ જે એકેડમીવાળાને એમ કહે છે ને એના બેઝ પર હું કહું છું તમને કે મેરિટ નીચું જવાનું આ એક કારણ છે. કારણ કે ગઈ વખતે 12,000 જગ્યા હતી અને આજે વખતે 700 જગ્યા વધારે છે. બરાબર. પછી મારી પાસે બીજું કારણ છે કે વિદ્યાર્થીઓ તૈયારી કરવાવાળા ઓછા હતા. બરાબર. અને શું કહેવાય, સમય ઓછો મળ્યો હતો. હવે આ કેવી રીતના કામ કરે છે જો હું તમને સમજાવું કે જે 2025 ભરતી હતી. બરાબર છે. એમાં કેવું હતું કે જે મિત્રો પોલીસની તૈયારી કરવાવાળા હતા, બરાબર, લાસ્ટ ભરતી તમને ખબર છે કે 2022માં આવી હતી. બરાબર છે. હવે 2022 ને 2025 આની વચ્ચે આખો 3 વર્ષનો ગેપ છે. બરાબર છે. તો જેને 100% પોલીસ જ બનવું હતું એ લોકો તો પહેલેથી તૈયારી કરતા હતા. બરાબર. અને 2025માં ભરતી આવી એટલે એ લોકોની તૈયારી લગભગ 2.5 કે 3 વર્ષની થઈ ગઈ હશે. એટલે એ લોકો તૈયારીવાળા વધારે હતા. બરાબર છે. એટલે જેવી ભરતી આવી અને જેને કમ્પ્લીટ તૈયારી કરી હતી 2-2.5 વર્ષ કે 3 વર્ષ, એ લોકોએ આ ભરતીમાં લાગી ગયા હશે. બરાબર છે. જે 2025 ભરતીમાં. પછી કેવું થયું કે 2026માં તરત જ બીજી ભરતી આવી. બરાબર. હવે 2025 ને 26 એમાં તો કેવું થયું કે પોલીસના જે કોન્સ્ટેબલમાં લાગ્યા હતા એ લોકોને નિમણૂક પત્ર બી નહોતા આપ્યા અને જાહેરાત કરી દીધી હતી. બરાબર. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને છે ને આમાં સમય જ નહીં મળ્યો તૈયારી કરવાવાળો. નો ડાઉટ કે અમુક જે 10% વિદ્યાર્થીઓ હશે એ તૈયારી કરવાવાળા હશે, પણ જે બધા નવા ફ્રેશર વિદ્યાર્થીઓ આવ્યા ને એમના માટે પૂરતો સમય જ નહીં મળ્યો. બરાબર છે. આ ભરતીમાં એટલે જે આ અત્યારે 2026ની ભરતી ચાલે છે ને એની વાત હું કરું છું. એટલે આ એક બીજું ફેક્ટર છે કે જેનાથી મેરિટ નીચું રહી શકે. બરાબર. કારણ કે સીધી વસ્તુ છે કે જેની તૈયારી વધારે હશે એ વધારે માર્ક્સ લાવશે અને જેની તૈયારી ઓછી હશે એ ઓછા માર્ક્સ લાવશે. હવે વધારે તૈયારી કરવાવાળા હતા એ ગઈ ભરતીમાં લાગી ગયા. બરાબર છે. નો ડાઉટ અમુક જે બાકી રહ્યા હશે એ આ ભરતીમાં આવ્યા હશે, પણ પહેલાં કરતાં કોમ્પિટિશન તો ઓછું જ થઈ ગયું ને આ ભરતીમાં એમ. એટલે એક આ બીજું પાસું બી છે કે જે મેરિટ મતલબમાં આપણે ધારીએ છીએ એના કરતાં થોડું ઘણું નીચું લઈ જઈ શકે. બરાબર છે. આ જે પાસું છે એનાથી આપણે એટલું શ્યોર કહી શકીએ કે મેરિટ નીચું રહેવાના પૂરેપૂરી સંભાવના છે. બરાબર. એટલે આ એક બીજો મુદ્દો થયો. હવે ત્રીજા મુદ્દાની વાત કરું તો ત્રીજામાં શું છે તો જુઓ, હવે ગઈ વખતે બી તમને ખબર છે કે સીસીની ભરતી આવી હતી. બરાબર છે. હવે એમાં કેવું થયું હતું કે આ લોકોએ શું કર્યું હતું, સીસીમાં બી કોમન વિદ્યાર્થીઓ હતા, પછી પોલીસમાં બી કોમન વિદ્યાર્થીઓ હતા, પણ કર્યું હતું કેવું કે આ લોકોએ છે ને ઓપ્ટ આઉટનો ઓપ્શન આપ્યો હતો, પણ એટલો બધો ફાયદો નહોતો થયો કોઈને. કારણ કે કેવું થયું હતું, સીસીના વિદ્યાર્થીઓને નિમણૂક પત્ર નહોતા આપ્યા એમ. એટલે સિલેક્ટ તો થઈ ગયા હતા પણ નિમણૂક પત્ર નહોતા આપ્યા. એટલે ઘણા બધા મિત્રોએ શું કર્યું હતું
સીસીમાં તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન એમ કરાવ્યું હતું, સાથે સાથે પોલીસમાં બી કરાવ્યું હતું, અને એ લોકોએ ઓપ્ટઆઉટ બી ખાસ કરીને નહોતું કર્યું. મારા ખ્યાલથી છે ને 400-450 જેટલું લગભગ ઓપ્ટઆઉટ થયું હતું. એટલે એ આંકડો તો આમ તો સારો જ કહેવાય. પરંતુ આજે વખતે ફાયદો શું થશે ખબર છે તમને? કે જે હમણાં 2300 રેવન્યુ તલાટીની જે ભરતી થઈ, બરાબર, 2300+ છે સમથિંગ, મને એક્ઝેક્ટ આંકડો ખબર નહીં, પણ 2300ની આજુબાજુ છે, બરાબર. તો આ બધા રેવન્યુ તલાટીવાળા મિત્રો જે લાગેલા છે, બરાબર, એ બધા નો ડાઉટ કે આપણે પોલીસમાં તો હશે જ, બરાબર. હવે પોલીસમાં લગભગ ચલો આપણે બધા તો નહીં પણ 2000 જેવા વિદ્યાર્થીઓ હશે જ ને. હવે એ લોકો રેવન્યુ તલાટીની પરીક્ષા પાસ કરી એટલે સીધી વસ્તુ છે કે એ લોકો હોશિયાર હશે, અથવા તો શું કહેવાય, એમના માર્ક્સ સારા હશે, બરાબર. એટલે પોલીસમાં બી એમને પરીક્ષા આપી હશે તો એમાં પોલીસમાં બી એમને સારા માર્ક્સ થતા જશે. એટલે તમે માનીને ચાલો કે 2000 તો નહીં પણ 1500 વિદ્યાર્થીઓ બી આમાંથી નીકળી જાય, બરાબર, કોન્સ્ટેબલમાંથી. તો આ 1500 વિદ્યાર્થીઓ નીકળે ને તો એમાં તમે માનો નહીં, લગભગ આખા 2 થી 3 માર્ક્સનો છે ને તફાવત આવી જાય મેરિટમાં. ધારો કે આપણું મેરિટ 127 અટક્યું હોય ને, તો મેરિટ નીચું મતલબમાં 124 કે 25 માર્ક્સ જતું રહે, બરાબર. આખા 2 થી 3 માર્ક્સનો વધારો ઘટાડો થઈ શકે, બરાબર. એટલે આ 1500 જેટલા વિદ્યાર્થીઓ રેવન્યુ તલાટીમાં જતા રહે અને પોલીસમાં ડીવી ના કરાવે અથવા તો ઓપ્ટઆઉટ કરે, બરાબર. એટલે આ એક બીજો સૌથી મોટામાં મોટો ફાયદો છે આપણા માટે. કારણ કે ગઈ વખતે તો કેવું કર્યું હતું, ઓપ્ટઆઉટનું ઓપ્શન આપ્યું હતું, પણ મતલબમાં પેલા સીસીવાળા શ્યોર નહોતા કે આમાં જવું કે પેલામાં જવું, એટલે પોલીસમાં બી ડીવી કરાવ્યું હતું, નામ કરાવ્યું હતું, મતલબમાં એવું બધું કર્યું હતું. એટલે એટલો બધો ફાયદો નહોતો થયો ગયા વર્ષે. પણ આજે વખતે આપણને છે ને લગભગ 1500 થી 1600 કે 1700 સીટનો ફાયદો થવાનો છે. એટલે એ એક પ્લસ પોઈન્ટ છે આપણા માટે. અને એના કારણે છે ને મેરિટ 2 થી 3 માર્ક્સ નીચું જવાના પૂરેપૂરા ચાન્સ છે, બરાબર. એટલે જેને ઓછા માર્ક્સ હોય ને એને ગભરાવાની બિલકુલ જરૂર નહીં. અને આપણે છેલ્લે લાસ્ટમાં વાત કરીએ જ છે કે મેરિટ કેટલું રહી શકે, બરાબર. પણ આ જે અમુક અલગ અલગ પાસા છે એની આપણે ચર્ચા કરીએ છીએ અત્યારે, બરાબર. પછી બીજું એક કારણ છે કે આ તૈયારી કરવાનો ઓછો સમય. આ તો સીધી વસ્તુ છે, આપણે આગળ જ વાત કરી, બરાબર છે, કે વિદ્યાર્થીઓ મતલબ આ નવા જે હતા, જે 12 પાસ કરીને સીધા આવી ગયા હોય ને, એવા બધા એ લોકોને કેવું કે જે નવા હોય ને એમને એટલો બધો ખ્યાલ ના હોય કે તૈયારી શું કરવી, મતલબ કયું વાંચવું કયું ના વાંચવું. કારણ કે એ લોકો 12 પાસ કરીને સીધા આવી ગયા હોય ને. હવે તમને ખબર છે કે ગઈ ભરતીમાં છે ને 2003 વાળા, પછી 2004 વાળા જે જન્મ તારીખવાળા છે ને એ ઘણા બધા લાગ્યા. એટલે એનો સીધો મતલબ એવો છે કે જે નવા વિદ્યાર્થીઓ છે ને એ તૈયારી કરવાવાળા આવી જાય છે આમાં પોલીસમાં. એટલે કેવું કે એમને એટલો બધો ખ્યાલ નહીં હોતો કે જે પોલીસની ભરતી છે અથવા તો બીજી કોઈ ભરતી છે તો એમાં કઈ વસ્તુ વાંચવાની, કઈ વસ્તુ ના વાંચવાની, બરાબર છે. એટલે અમુક વિદ્યાર્થીઓ તો કેવું કરે છે કે આડેધડ જે આવે ને એ વાત કરે, પણ પેલું સિલેબસને ધ્યાનમાં રાખીને ના વાંચતા હોય. એટલે કેવું કે આમાં જે મતલબમાં અનુભવ ના હોય ને પરીક્ષાનો, એ લોકો મતલબમાં તૈયારી તો કરતા જ હોય પણ એમને એટલું બધું આમ રાઇટ ડિરેક્શનમાં ના જતા હોય એ લોકો એમ. એટલે એમાં બી આપણને થોડો ઘણો ફાયદો થશે. જો કે આમાં તો એટલો બધો ફાયદો નહીં, પણ તો બી મેરિટ થોડું ઘણું નીચે આનાથી જઈ શકે, બરાબર છે. હવે બીજી વસ્તુ છે આપણી જોડે કે પેપર સહેલું હોવા છતાં છે ને ઘણી બધી નાની મોટી ભૂલો થઈ છે, બરાબર. હવે આ બધી નાની ભૂલો થઈ છે ને એના કારણે છે ને ઘણા બધા વિદ્યાર્થીઓને નેગેટિવ માર્ક થયા છે. હવે જો આ હું તમને આખું ડિટેલમાં કહું કે આમાં એક્ઝેક્ટ શું થયું છે. કારણ કે મેં બી પેપર આપ્યું છે કોન્સ્ટેબલનું. હવે તમે માનો નહીં, છે ને મારે એક ગણિતમાં અને એક પેલું જે પાર્ટ બી હતો ને એમાં મને શ્યોર હતો કે આમાં આ જ જવાબ આવે, પણ મારી મતલબમાં નાની ભૂલના કારણે આ 2 માર્ક્સ મેં તો ખોયા અને 0.50 બી મારા ગયા. એટલે આખા 2.5 માર્ક્સ મારા ગયા આ 2 પ્રશ્નના લીધે, બરાબર. એટલે મારે થયું તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું થયું જ હશે. હવે મારા ગામના વિદ્યાર્થી મતલબ મારા ફ્રેન્ડ છે ને એમની વાત કરું તો એમને બી એવી નાની સિલી મિસ્ટેક થઈ છે ને કે 3-4 માર્ક્સ તો એમ જ મતલબમાં ડાઉન થઈ ગયા છે એમ. એટલે સીધી વસ્તુ છે કે બધા જોડે આવી બધી વસ્તુ થઈ જશે. અને ગામમાં તો બધી એવી ચર્ચાઓ ચાલે છે કે ભાઈ પેપર આટલું સહેલું હતું તો આટલું મેરિટ તો રહેવું જોઈએ નામને તેમ. પણ એ વસ્તુ અલગ છે. પેપર હોલનો માહોલ જ આખો અલગ હોય. તમને ખબર છે ને કે પેપર ભલે ઇઝી હોય કે ગમે તેટલું સહેલું હોય, પણ પેપર હોલમાં આપણે બેઠા હોય ને એટલે આપણે ભૂલ ના કરી હોય ને તો બી આપણે ભૂલ કહીને બેસી જઈએ. અને કેવું કે માર્ક્સ મતલબમાં નેગેટિવ કરીને તો જઈએ જ, સાથે સાથે પેલો આવવાનો માર્ક્સ હોય એ જાય ને નેગેટિવ જાય, એટલે થોડોક વધારે લોસ જતો રહે. એટલે લગભગ માનીને ચાલો કે છે ને દરેક વિદ્યાર્થીને એક બે પ્રશ્નોની આવી ભૂલ થઈ હશે નાની મોટી. એટલે એના કારણે બી કેવું કે મેરિટ જે એક્ઝેક્ટ અંદાજો જે આ લોકો મારે. હવે સીધી વસ્તુ છે કે એકેડમીવાળા તો પેપર આપવા તો ગયા ના હોય, બરાબર છે. એટલે એમને પેપર કેવું લાગે કે હાડું આટલું તો ઇઝી પેપર છે એટલે મેરિટ આટલું તો રહેવું જોઈએ. પણ વિદ્યાર્થીઓ જે ભૂલ કરી છે એક બે માર્ક્સની, બરાબર છે, એટલે એનાથી મેરિટ
મતલબ વધારે તો નહીં પણ એકાદ માર્ક્સ તો ડાઉન જાય જ, બરાબર છે. એટલે એ ફેક્ટર બી આપણે ધ્યાનમાં લીધું છે અને એનાથી બી મેરિટ નીચું રહેવાનો પૂરેપૂરા ચાન્સ છે એવું આપણે માની શકીએ, બરાબર. કારણ કે પેપર હોલમાં પરીક્ષા જે વિદ્યાર્થી આપે ને એને જ મતલબમાં સાચી વાસ્તવિકતા તો ખબર હોય કે ભાઈ પેપર ભલે ઇઝી છે પણ પેપર હોલમાં જે પરીક્ષા આપે ને એને જ ખબર પડે કે ઇઝી હોવા છતાં તો ઇઝી હોવા છતાંય થોડીક એની ભૂલો થઈ જાય છે, બરાબર છે. એટલે આવી વસ્તુ છે, કારણ કે જેને પેપર આપ્યું હોય એને જ ખબર પડે, બરાબર. કારણ કે મેં આપ્યું છે એટલે મને અંદાજો છે. હવે બીજી વસ્તુની વાત કરીએ આપણે કે હા, હવે ચલો આ જે 4-5 ફેક્ટર છે ને એનાથી મેરિટ નીચું રહેવાના પૂરેપૂરા ચાન્સ છે. અને બીજી એક વસ્તુ કહું તમને કે અત્યારે હાલ ખબર છે તમને સીસીની ભરતી 2.0 ચાલુ છે, બરાબર. પછી કંડક્ટરની ભરતી ચાલુ છે. પછી એમાં બી કેવું કે લગભગ એની પરીક્ષા તો શું કહેવાય કે પોલીસ પહેલાં લેવાના પૂરેપૂરા ચાન્સ નહીં. અરે પોલીસ પહેલાં કઈ શું કહેવાય કે પોલીસનું નિમણૂક પત્ર તો લગભગ એ પરીક્ષા પૂરી થાય ને પહેલાં તો આપી જ દેશે, કારણ કે તમને ખબર જ છે કે પોલીસની જે પ્રક્રિયા છે એ બહુ ઝડપી ચાલે છે, બરાબર. નિર્જા મેડમ આવ્યા પછી એટલે લગભગ તો એમાંથી એટલો બધો ફાયદો નહીં થાય. પણ હજુ તમને બીજો એક સૌથી મોટામાં મોટો ફાયદો હું તમને ગણાવી બતાવું, કારણ કે એનાથી બહુ મોટો ફાયદો થશે આપણને મેરિટ નીચું જવામાં. તો જુઓ, ગઈ વખતે કેવું થયું હતું, જે પીએસઆઈનું રિઝલ્ટ છે ને એ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું ને પછી આવ્યું હતું. અને વિદ્યાર્થીઓની માંગ હતી કે ભાઈ પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં આવે અને કોન્સ્ટેબલનું પછી આવે, બરાબર. કારણ કે એમાં છે ને મોસ્ટલી બધા વિદ્યાર્થીઓ કોમન હોય છે એમ, કારણ કે જેને કોન્સ્ટેબલની પરીક્ષા આપી હોય એ લોકોએ પીએસઆઈની પરીક્ષા આપી જ હોય, બરાબર છે. લગભગ તો 90% વિદ્યાર્થીઓ એવા હોય ને કે જેને બંને પરીક્ષા આપી હોય. હવે આમાં કેવું થાય કે સીધી વસ્તુ છે, જેને પીએસઆઈમાં નામ આવી ગયું, બરાબર, અથવા તો પાસ થઈ ગયો, એ કોન્સ્ટેબલની જગ્યામાં તો નહીં જ આવે, એટલે એ સીટ આખી ખાલી થઈ જાય. તો ગઈ વખતે વિદ્યાર્થીઓની માંગ હોવા છતાંય છે ને પીએસઆઈનું રિઝલ્ટ એકદમ લેટ આપ્યું અને શું કર્યું કે કોન્સ્ટેબલની જગ્યાઓ મતલબમાં હવે કોન્સ્ટેબલને તો નિમણૂક પત્રને અત્યારે ટ્રેનિંગમાં બી છે એ લોકો, પણ કેવું ફેબ્રુઆરીમાં પીએસઆઈનું રિઝલ્ટ લગભગ આપી દીધું છતાંય એ લોકોને ટ્રેનિંગમાં હજુ સુધી બોલાયા નહીં, બરાબર. એટલે એ ગઈ વખતે લગભગ 472 જગ્યા હતી, છતાંય પીએસઆઈનું રિઝલ્ટ થોડુંક લેટ આપ્યું અને એ 472 જગ્યા હવે સીધી વસ્તુ છે કે આ લોકો પીએસઆઈમાં લાગ્યા એટલે કોન્સ્ટેબલ તો છોડી જ દેવાના, એટલે એ 472 જગ્યાનો એમને લોસ જ જવાનો, બરાબર છે. એટલે એ જગ્યા મતલબમાં ખાલી રહેવાની એમ, મારો કહેવાનો મતલબ એવો છે. પણ આજે વખતે ભરતી બોર્ડે કેવો નક્કી કર્યું નિર્ણય લીધો છે મને લાગે ત્યાં સુધી કે આ વખતે છે ને પીએસઆઈનું રિઝલ્ટ છે ને કોન્સ્ટેબલ કરતાં વહેલું આપી દેશે. કારણ કે આ જે જગ્યા હવે આજે વખત તો કેવું છે 858 જગ્યા છે, બરાબર છે પીએસઆઈમાં. એટલે સીધી વસ્તુ છે કે 858 જગ્યામાં જો પહેલાં કોન્સ્ટેબલમાં પાસ થયા હોય ને પછી પીએસઆઈમાં સિલેક્શન લઈ લે, બરાબર, તો એ લોકો કોન્સ્ટેબલની સીટ તો છોડી જ દે. એટલે જે મિત્રો ઓછા માર્ક્સવાળા હોય એમને ચાન્સ મળે ને આમાં એમ. એટલે એના કારણે બી તમે માનો ને 858 જગ્યા તો બહુ વધારે કહેવાય મિત્રો. એટલે આનાથી બી 1 થી 1.5 માર્ક્સ છે ને આપણું મેરિટ છે ને નીચું જવાના પૂરેપૂરા ચાન્સ છે, બરાબર છે. અને 100% આજે વખત છે ને પીએસઆઈનું રિઝલ્ટ પહેલું આપશે અને નિમણૂક પત્ર બી છે ને આગળ પાછળ જ આપશે લગભગ તો, કારણ કે ઝડપી કામ કર્યું છે પ્રક્રિયાનું, બરાબર છે. એટલે પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં આપશે પછી કોન્સ્ટેબલનું આપશે અને એક ચાન્સ બી આપશે કે જેને કોન્સ્ટેબલમાં સીટ ખાલી કરી હોય એ ખાલી કરી શકે એ ટાઈપનો ચાન્સ આપશે, બરાબર છે. એટલે આનાથી બી આપણને બહુ મોટો ફાયદો થશે, બરાબર. એટલે જેને ઓછા માર્ક્સ થતા હોય ને એને બિલકુલ ગભરાવાની ચિંતા મતલબમાં જરૂર છે નહીં, બરાબર. હવે આપણે મેરિટની વાત કરીએ, બરાબર, કે મારા અંદાજ પ્રમાણે મેરિટ કેટલું રહી શકે. હવે જુઓ, આ બધું એનાલિસિસ કર્યું ને પછી મને થોડો ઘણો મેં પાછલું મેરિટ પછી આ વર્ષનું મેરિટ હવે જુઓ મારે કેવું છે, પહેલા વર્ષે મતલબમાં 2025ની બી મેં પરીક્ષા આપી હતી અને 2026ની બી બંને પરીક્ષા આપી છે, પીએસઆઈ ને કોન્સ્ટેબલ. એટલે મને થોડો ઘણો અંદાજ છે કે ભાઈ મેરિટ આટલાની આજુબાજુ રહી શકે, બરાબર. એટલે મેં એક ટ્રાય કર્યો છે કે ઓબીસીનું પછી જનરલનું ને મેરિટ કેટલું રહી શકે. હવે જુઓ, બધાએ તમે જો કે મેરિટ વિશે તો બધું જોયું જ હશે, પણ હું મારી રીતના તમને સમજાવું ને તો જુઓ, જનરલ કેટેગરીનો જે ઉમેદવાર છે ને એને 135+ માર્ક્સ થતા હોય ને તો એને બિલકુલ ચિંતા કરવાની જરૂર નહીં, કારણ કે મેરિટ છે ને 135ની તો આમ શું કહેવાય નીચે જ રહેવાનું છે. પણ જેને 135+ થતા હોય ને જનરલ કેટેગરીમાં આવતા હોય ને તો એને એકદમ નિશ્ચિંત જ રહેવાનું છે, કારણ કે તમારી નોકરી પાકી જ છે એવું તમે માનીને ચાલો, બરાબર. પછી 130થી 135ની વચ્ચે છે ને એ લોકો સેફ ઝોનમાં છે, મતલબમાં શું કહેવાય કે એ લોકોને એસઆરપીએફમાં તો મળી જ જશે એમ એવું કહું, મતલબમાં શું કહેવાય એસઆરપીએફ નહીં, સોરી અહીં ગાડી એસઆરપીએફ નહીં, એ લોકો છે ને સેફ ઝોનમાં છે એમ. એટલે તમને
બિન હથિયારી મળવું થોડુંક મુશ્કેલ છે, પણ કેવું કે હથિયારી અથવા તો જેલ સિપાહી એ પોસ્ટ તો આરામથી મળી જશે, જે 130થી 135 વચ્ચે છે ને એ વિદ્યાર્થીઓ. પછી 125થી 129 વાળા જે વિદ્યાર્થીઓ છે ને, મતલબમાં હું છે ને જનરલ કેટેગરીની વાત કરું છું, બરાબર. એટલે આ જે લોકો છે ને એ લોકો છે ને આમ તો બોર્ડર પર કહેવાય એમ. એટલે તમને છેલ્લે SRPF તો મળવાના ચાન્સ છે જ, બરાબર છે. પણ કેવું કે હવે તમારું કિસ્મત, બરાબર છે. બાકી તો 125થી 129 વાળા વિદ્યાર્થી મિત્રો કેવું તમે બોર્ડર પર છો એવું કહેવાય, એટલે લગભગ તમારો ચાન્સ રહેશે, બરાબર છે. હું મને છે ને જનરલ કેટેગરીની વાત કરું છું, એટલું ધ્યાનમાં રાખજો, બરાબર. કારણ કે બીજા કેટેગરીવાળા પાછા એમ કહેશે કે ભાઈ આટલું બધું મેરિટ ના જાય ને આમને તેમ, બરાબર. હવે આ છે ને આટલું તમે વસ્તુ ધ્યાનમાં રાખજો કે જેને 135 થતા હોય ને એને તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નહીં. પછી એને 130થી 35 થતા હોય એ લોકોને બિન હથિયારી કદાચ ના મળે પણ બીજી પોસ્ટ મળી જાય. પછી 125થી 129 આ લોકોને કેવું કે તમે બોર્ડર પર છો, લગભગ તમને SRPF મળી જવાના પૂરેપૂરા ચાન્સ રહે, બરાબર. હવે આપણે OBC કેટેગરીની વાત કરીએ તો જુઓ OBCમાં કેવું છે. અને હા, બીજી વસ્તુ કહી દઉં કે આ જે મેં કીધું ને મેરિટ, એ છોકરાઓ માટેનું છે, બરાબર, બોಯ್સ માટેનું. હું છોકરીઓની બી વાત કરું જ છું આગળ, બરાબર છે. એટલે આ છોકરાઓનું મેરિટની વાત કરું. અને બીજી એક વસ્તુ કે આ છે ને આપણે નહીં DVનું મેરિટ કે નહીં બીજું કોઈ મેરિટ, આ મેરિટ છે ને આપણું ફાઇનલ મેરિટ છે. આપણે જે નોકરી લાગવાની છે ને એની વાત છે, બરાબર. કે જેને આટલા 135 માર્ક્સ થશે ને, મતલબમાં OBCમાં શું કહેવાય જનરલમાં થતા હોય ને એમને નોકરી મળવાના પૂરેપૂરા ચાન્સ છે જ એમ. એટલે હું ફાઇનલની વાત કરું છું, અહીંયા કોઈ આપણે DVના મેરિટની વાત નહીં થતી. બાકી ઘણા બધા એમ કે પૂછશે પાછા કે DVનું મેરિટ કે ફાઇનલનું, તો આ છે ને ફાઇનલ મેરિટ છે, બરાબર. પછી બીજી વસ્તુ કે આપણે OBC કેટેગરીની વાત કરીએ છોકરાઓની, બરાબર છે. અહીંયા હું લખી દઉં બોಯ್સ, બરાબર છે. એટલે જો આમાં બી 135 વાળા છે ને એને ચિંતા કરવાની બિલકુલ જરૂર નહીં, બરાબર. તમને આરામથી નોકરી મળવાની જ છે. પછી 130થી 35 વાળા છે ને એને બિન હથિયારી મળવાના ચાન્સ થોડાક ઓછા રહેશે, પણ નોકરી તો તમને મળી જ જશે એમ. લગભગ બિન હથિયારી બી મળી જાય, પણ જોઈએ તમે બોર્ડર પર કહેવા, બરાબર, બિન હથિયારી માટે. બાકી નોકરી તો તમને હથિયારી કેમ તો મળવાની જ છે પૂરેપૂરી, મતલબમાં શક્યતા છે. પછી 125થી 129 વાળા કેવું કે એ લોકો બોર્ડર પર કહેવાય, એટલે એ લોકોને SRPF મળવાના ચાન્સ રહેશે, બરાબર છે. હવે આવું એમ હું કેમ કહું છું, બરાબર, કારણ કે OBCમાં સૌથી વધારે કોમ્પિટિશન રહે છે, બરાબર. એટલે જે મિત્રોને 125થી 129 વચ્ચે થાય છે ને એ લોકો એક્ઝેક્ટ બોર્ડર પર કહેવાય, કારણ કે સિલેક્શન થશે ના થશે એ બધું છે ને હવે શું કહેવાય ભગવાન પર આપણે છોડી દઈએ, બરાબર. કારણ કે OBCમાં થોડું કોમ્પિટિશન વધારે રહેશે, એટલે 125થી 129 માર્ક્સ જેને થતા હોય ને એ લોકોને SRPF મળવાના ચાન્સ આમ છે, બરાબર છે. તમારે એટલું બી નેગેટિવ નહીં થઈ જવાનું કે મતલબમાં નોકરી નહીં જ મળે એમ. એટલે SRPFમાં તમને મળવાના પૂરેપૂરા ચાન્સ છે. અને જે મિત્રો શું કહેવાય આપણે 121થી 124 વચ્ચે જેને માર્ક્સ થતા હોય ને એમના ચાન્સ મતલબમાં એકદમ તમે બોર્ડર પર એકદમ મતલબમાં શું કહેવાય કે મળે બી ખરું ના બી મળે એ ટાઈપનું છે, બરાબર. તમારે 124 ને 25 જે લોકોને થતા હોય ને 25 26 અથવા તો 24 25 23 એ માર્ક્સવાળા છે ને એ લોકો તમે એક્ઝેક્ટ બોર્ડર પર મતલબમાં તમને નોકરી મળે બી ખરી ના બી મળે એ ટાઈપની કન્ડિશન છે તમારી, બરાબર છે. એટલે શું કહેવાય કે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે કે ભાઈ આ જે મેરિટ છે એનાથી બી નીચું લઈ જાય મેરિટ, અને જે લોકોને માર્ક્સ આમ 125 20 જેટલા થાય છે ને એ લોકોને બી નોકરી મળી જાય એવું આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ. પણ આ મારા અંદાજ મુજબ હું તમને કહું છું કે જેને 121થી 124 થાય છે ને એ લોકો કમ્પ્લીટ બોર્ડર પર જ છે એવું માનીને ચાલજો, બરાબર તમે. પછી આપણે છોકરીઓની વાત કરીએ, બરાબર. અને હા, બીજી વસ્તુ કે આ છે ને OBC છોકરાઓની વાત છે, છોકરીઓની વાત નહીં, બરાબર છે. છોકરીઓની વાત હું આગળ કરું છું. હવે હવે છોકરીઓની વાત કરીએ, બરાબર. તો છોકરીઓને જેને સામાન્ય કેટેગરી એટલે કે જનરલ કેટેગરીમાં 125 થતા હોય ને છોકરીને મતલબ અને એને જનરલ કેટેગરી હોય તો એ એકદમ સેફ ઝોનમાં છે એવું માનીને ચાલવાનું, બરાબર. કારણ કે તમને નોકરી મળી જ જવાની છે પાક્કી. પછી 120થી 24 છે ને એને હથિયારી મળવાના ચાન્સ છે, બિન હથિયારી મળવાના ચાન્સ થોડાક ઓછા છે એમ. લગભગ મળી બી જાય, પણ આમ કેવું કે તમને નોકરી મળશે તો કેવી પેલી હથિયારી મળશે અથવા જેલ સિપાહી એ ટાઈપનું, બરાબર છે. મતલબ લગભગ તો હથિયારી મળી જ જાય. પછી 115થી 119 જેને માર્ક્સ થતા હોય ને છોકરીને એને જેલ સિપાહીમાં પૂરેપૂરા ચાન્સ છે એમ. કારણ કે કેવું કે આ જનરલ કેટેગરી છે ને એટલે છોકરીઓનું મેરિટ બી થોડું ઘણું ઊંચું જાય છે, બરાબર, તમને ખબર જ છે. અને 107-8થી 114ની વચ્ચે જે છોકરીના માર્ક્સ થતા હોય જનરલ કેટેગરીમાં એને કેવું કે તમે બોર્ડર પર છો એવું માનીને ચાલો કે તમને નોકરી મળી બી શકે ના બી મળી શકે એ રીતના છે કન્ડિશન, બરાબર છે. હવે જુઓ આ તો થઈ જનરલની વાત, બરાબર, જનરલ છોકરીઓની વાત.
હવે જે છોકરી ઓબીસીમાં છે, જે પછી એસસીમાં છે અથવા એસટીમાં છે, એમાં તમારે છે ને ઓબીસીની છોકરી હોય ને એને આખા 3 માર્ક્સ ડાઉન કરી દેવાના, બરાબર. તમારે આ બધામાં ધારો કે આમાં 125 છે તો તમારે 122 માર્ક્સ ગણીને ચાલવાના. પછી 100 અહીંયા 7 છે તો 105 કે 106 એ મતલબમાં બોર્ડર પર છે એ રીતના એમ. એટલે તમારે આ બધામાંથી છે ને 3 માર્ક્સ મતલબમાં ઓછા કરી દેવાના, બરાબર, ઓબીસી છોકરીઓને. પછી એસસીની વાત કરું તો એમને 5 થી 6 માર્ક્સ ઓછા કરી દેવાના બધી કેટેગરીમાં. અને એસટીની વાત કરું તો આખા 7 થી 8 માર્ક્સ તમારે છે ને 7, 8 અથવા તો 9 એક માર્ક્સ બી તમે ઓછા કરશો ને તો બી ચાલશે, કારણ કે એસટીમાં તો કેવું બહુ મેરિટ નીચું જાય છે, બરાબર. એટલે આ જે મેં જનરલ છોકરીઓની વાત કરી એમાં ઓબીસી, એસટી અને એસસી તમારી રીતના મતલબમાં 3 માર્ક્સ કે 4 માર્ક્સ અથવા તો એસટીને તો 7, 8 માર્ક્સ બી તમે ઓછા કહીને તમારી રીતના ચેક કરી લેવાનું કે ભાઈ આટલા માર્ક્સ થાય છે તો તમારા સિલેક્શનના ચાન્સ પૂરેપૂરા રહેશે, બરાબર. એટલે હવે આ મારી રીતના મેં પ્રેડિક્શન કર્યું છે, બરાબર છે. લગભગ તો આની આજુબાજુ જ મેરિટ રહેવું જોઈએ એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, બરાબર. પછી જોઈએ ભગવાન મતલબમાં શું જે નક્કી કરે આપણે એક્સેપ્ટ તો કરવાનું જ છે. એટલે આવી રીતના મેં બધું એનાલિસિસ કર્યું છે અને જે રીતના મેં આ બધા કારણો કીધા છે એના લીધે મેરિટ છે ને નીચું જવાના પૂરેપૂરા ચાન્સ છે. પછી જોઈએ જે રિઝલ્ટ આવે આપણે એક્સેપ્ટ તો કરવાનું જ છે, બરાબર. એટલે આટલી જ વસ્તુ છે, બરાબર. બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછજો મને, અને તમારા કેટલા માર્ક્સ થાય છે એ બી કોમેન્ટમાં જણાવજો, બરાબર. ધન્યવાદ મિત્રો.